સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કહી શકાય કે ગાંધીનગરના લિહોડા ખાતેની ઘટના સામે આવી છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે તો બીજી તરફ દેશી દારૂનું સેવન અને અન્ય બીમારીથી બેના મોત થયા છે। તો બેના મોત અને 7 લોકો સારવાર હેઠળ, 3ની હાલત ગંભીર જણાઈ રહી છે। ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલમાં 7 લોકો સારવાર હેઠળ છે। હાલ લિહોડા અને પન્નાના મુવાડા ગામમાં 2 લોકોના મોત થયા છે। તો ગાંધીનગરના લોહીડા ગામની ઘટના સામે આવી છે, જેમાં દેશી દારૂનું સેવન અને અન્ય બીમારીથી 2 લોકોના મોત થયા છે। તો બીજી તરફ 2 લોકોના મોત, જ્યારે 7 લોકો સારવાર હેઠળ છે અને અન્ય 3 લોકોની હાલત ગંભીર જણાઈ રહી છે। તો ગાંધીનગર ખાતે સિવિલ હોસ્પિટલમાં 7 લોકોને સારવાર હેઠળ ખસેડી દેવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, ગાંધીનગરના લિહોડા ગામની ઘટના સામે આવી છે, શું છે સમગ્ર મામલો? સ્મિતા, આપને જણાવી દઉં કે ગઈકાલે મોડી રાત્રે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લિહોડા ગામમાં લઠ્ઠો પીવાની એક જબરદસ્ત ઘટના બની હતી, જેની અંદર 2 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને એક વ્યક્તિ હાલ સારવાર હેઠળ ગંભીર રીતે હોવાના પણ અહેવાલ છે। આ ઉપરાંત અન્ય લોકો પણ ગંભીર રીતે છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવે છે। બીજી તરફ રાજ્ય પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી અને તેમની ટીમ પણ રાતોરાત આ જે ઘટના બની હતી તે ગામમાં દોડી ગઈ હતી અને રખિયાલ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન પણ કરાવવામાં આવ્યું હતું। બીજી તરફ જે લઠ્ઠાકાંડથી જે લોકોના મૃત્યુ થયા હતા તેના સેમ્પલ પણ FSL ની અંદર મોકલવાની હાલ તજવીજ ચાલુ છે। આ ઉપરાંત અત્યારે હાલ પોલીસ પણ ગંભીરતાથી આ દિશામાં ઘટના તપાસ પણ કરી રહી છે, કારણ કે તાજેતરમાં જ ગુજરાતમાં આવી બીજી ઘટના બની, જેની અંદર 2 લોકોના મૃત્યુ થયા। તો લઠ્ઠો ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો, તે દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહી છે। સ્મિતા, બાદ ગાંધીનગરમાં લઠ્ઠાકાંડની શંકા વ્યક્ત કરવામાં આવી છે। પોલીસ કઈ રીતની કામગીરી કરી છે, કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી છે? સ્મિતા, આપને જણાવી દો કે ગઈકાલ મોડી રાતથી દહેગામના લિહોડા અને સાપા ગામ તેમજ દહેગામ સ્થાનિકમાં પણ ઠેર ઠેર જ્યાં દારૂનું વેચાણ થતું હતું તેવા સ્થળો ઉપર પોલીસે સર્ચ ઓપરેશન કર્યું છે। હાલ દરોડા પાડવાની કામગીરી યથાવત રાખવામાં આવી છે। આ ઉપરાંત લિસ્ટેડ જે બુટલેગરો હતા તેમની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે અને પોલીસ અત્યારે ગંભીરતાથી કામ કરી રહી હોવાના અહેવાલ છે। જો કે આજે લગભગ બપોરે આ બાબતની એક પત્રકાર પરિષદ કરવામાં આવશે, જેની અંદર ખુલાસા કરે તેવી સંપૂર્ણ શક્યતાઓ જોવાઈ રહી છે। સ્મિતા, જી, આમાં ક્યાંક ને ક્યાંક પોલીસની બેદરકારી પણ સામે આવી છે, પોલીસની કામગીરી પણ સવાલ ઉઠ્યા છે, શું કહેશો? જી બિલકુલ, પોલીસની કામગીરી ઉપર 100% સવાલ ઉઠ્યા છે। આમ નાગરિકોના કહેવાથી કે જે 2 વ્યક્તિઓ હાલ જે મૃત્યુ પામ્યા છે તે દરરોજ દારૂનું સેવન કરતા હોવાના પણ અહેવાલ આવે છે। તો દરરોજ દારૂ ક્યાંથી લાવતા હતા, કેવી રીતે લાવતા હતા, એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ સંકળાયેલી હોવાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે। કારણ કે જો પોલીસ જ મળે ત્યાં ના હોય તો આ દારૂનો વેપાર કેવી રીતે ચાલી શકે, તે પણ એક યક્ષ પ્રશ્ન છે। અને દારૂના સેવનમાંથી જે લઠ્ઠો વેચાય છે તેનું પણ સેવન કરવામાં આવતું હોવાના અહેવાલ છે। કેમિકલ નાખ્યું છે, કયું નાખ્યું છે તે દિશામાં, કારણ કે પોલીસ પણ હપ્તા લઈને આ રીતનું કામગીરી કરતી હોય તેવી ચર્ચા પણ ચકડોળી ચડી છે, એટલે પોલીસ પણ શંકાના દાયરામાં છે। નીતા, જી, તે લોકોએ કયા પ્રકારનો દારૂ પીધો હતો, તપાસમાં કઈ સામે આવ્યું છે કે કેમ? જી બિલકુલ, તપાસ હાલ ચાલુ છે। તપાસમાં લગભગ હજુ સુધી કઈ બહાર આવ્યું નથી, પરંતુ FSL ની તપાસમાં કયું કેમિકલ ઉમેર્યું છે અને કેવી રીતનો લઠ્ઠો બનાવવામાં આવ્યો છે તે દિશામાં હાલ પોલીસ તપાસ ચાલુ કરી છે। તો બીજી તરફ જે લઠ્ઠો પકડાયો હતો એ લઠ્ઠાના FSL ની અંદર સેમ્પલ પણ મોકલી આપવામાં આવે છે। જી, આ પાટનગર ગાંધીનગરમાં આવી ઘટના બની છે, લોકોની પ્રતિક્રિયા શું આવી છે? ગાંધીનગરમાં પાટનગરની બાજુમાં જ બનેલી આ ઘટના ખૂબ જ ગંભીર કહેવાય, કારણ કે તાજેતરમાં જ લઠ્ઠો પીવાથી અસંખ્ય લોકોના મૃત્યુ થયા હતા અને એના ગણતરીના મહિનાઓમાં જ ગાંધીનગરની બાજુમાં આ ઘટના બની છે, જેના કારણે સરકાર પણ હચમચી ગઈ છે અને ગૃહમંત્રી પણ આ બાબતે ક્યાંક ને ક્યાંક તાત્કાલિક મિટિંગ કરીને તપાસ કરવાના આદેશ આપશે અને કસૂરવાર સામે કાર્યવાહી કરવાના પણ આદેશ થાય તેવી સ્પષ્ટ સૂચના આપે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે। જો કે રાજ્ય પોલીસ વડા હાલ જિલ્લા પોલીસ વડા હાલ દહેગામની અંદર ગઈકાલ મોડી રાતથી જ પોતાની ટીમ સાથે છે અને આજે બપોરે જે પત્રકાર પરિષદ થઈ શકે છે તેની અંદર પણ કેટલાક ખુલાસા થાય તો સત્ય હકીકત બહાર આવે તેવી સ્થિતિ છે। સ્મિતા, જી, પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને કોઈની અટકાયત કરવામાં આવી છે કે કેમ? જે હાલ સુધી કોઈ અટકાયત કરવામાં નથી આવી, પરંતુ ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા જે ચાલુ છે અને જે લોકો શંકાના દાયરામાં છે
તે દિશામાં હાલ તપાસ ચાલુ છે. એટલે ટૂંક સમયમાં આજ સાંજ સુધીમાં ફરિયાદ દાખલ કરીને દોષિતો જે છે તેમની સામે કાર્યવાહી કરશે અને ધરપકડ પણ કરવામાં આવશે. પરંતુ મૂળ મુદ્દો એ છે કે આ ઘટના બની કેવી રીતે, આનો સપ્લાય શું હતો, લઠ્ઠાકાની અંદર કયું કેમિકલ, કયું ઝેરી કેમિકલ વાપરવામાં આવ્યું છે, તે ખરેખર ગંભીર વિષય છે અને પોલીસ આ બાબતમાં પણ ખૂબ જ ગંભીરતાથી તપાસ કરે તેવા નિર્દેશ આપવામાં આવ્યા છે. તે દારૂના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે કે કેમ? જી બિલકુલ, ગઈકાલ મોડી રાતથી જ FSL ની અંદર જે લઠ્ઠો હતો એ લઠ્ઠાના સેમ્પલ મોકલી આપવામાં આવે છે અને એ FSL ની તપાસમાં જ વધુ ખુલાસા થશે ને ત્યારબાદ પોલીસ વધુ આકરી કાર્યવાહી કરે તેવી પ્રબળ શક્યતાઓ છે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો ગાંધીનગરના લીહોડા ગામની ઘટના સામે આવી છે. દેશી દારૂનું સેવન અને અન્ય બીમારીથી 2 લોકોના મોત થયા છે. તો આ મામલે હાલ પોલીસે ફરિયાદ પણ દાખલ કરી છે અને કડકમાં કડક કાર્યવાહી પણ હાથ ધરાઈ છે, તપાસ હાથ ધરાઈ છે. પરંતુ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે.